શ્રી ગુરુદેવ દત્ત. લાગણી આ શબ્દ કેટલો નાનો છે એમ, પણ એ લાગણીમાં ખેંચાઈને મનુષ્ય ન કરવાના કામ કરે છે. લાગણીથી તો આપણે અહીંયા જીવીએ છીએ પૃથ્વી પર. પરિવાર પ્રત્યે લાગણી, બાળકો પ્રત્યે લાગણી, સમાજ પ્રત્યે લાગણી, રાષ્ટ્ર પ્રત્યે લાગણી, મિત્રો પ્રત્યે લાગણી. લાગણી વિનાનો મનુષ્ય શૂન્ય છે. ભાવહીન મનુષ્ય શૂન્ય. પણ એ લાગણીઓને પામો કે લાગણીઓને વહેંચો, પરંતુ તમારો ખુદનો સામાજિક અને આર્થિક વિકાસ તો તમારે જ કરવાનો છે. કેવળ લાગણીશીલ જીવવું એ સફળ મનુષ્યની કે સક્ષમ મનુષ્યની નિશાની નથી. લાગણીશીલ રહીને પણ સામાજિક કે આર્થિક વિકાસ તો તમારે જ કરવાનો રહે છે. વ્યવહારમાં કોઈની કરુણા, દયા પામવા લાગણીશીલ રહેવું નહીં. ઘણાને જો ને કોઈનો પ્રેમ પામવા માટે બહુ લાગણી વ્યક્ત કરે. વન સાઇડ લવ. કોઈના હૃદયને ભીંજવો પણ તેનો વિકાસ કરો. કોઈને પણ લાગણી આપો ને, તેનો ઉત્કર્ષ કરવા માટે આપો, એના વિકાસ કરવા માટે આપો. તમારી લાગણી, તમારા પ્રેમથી કોઈનો વિકાસ રૂંધાઈ ન જવો જોઈએ. કોઈનું ડાઉનફોલ નહીં થવું જોઈએ. કોઈનું ચરિત્ર હનન ન થવું જોઈએ. કોઈની મર્યાદા ન તૂટવી જોઈએ. તો લાગણીની સાથે મર્યાદા જોડાયેલી છે. લાગણીની સાથે ચરિત્ર જોડાયેલી છે. લાગણી આંધળી નથી, એમાં વિવેક છે. અને જે લાગણીમાં વિવેક છે, દિશા છે, કોઈનું ઉત્કર્ષ કરવાની ભાવના છે, કોઈનો વિકાસ કરવાની ભાવના છે, પછી આધ્યાત્મિક હોય, આર્થિક હોય કે સામાજિક રીતે હોય, કે એક મનુષ્ય તરીકે કોઈને એના દલદલમાંથી બહાર કાઢવા માટેનો તમારો પ્રયત્ન હોય, માણસને માણસ બનાવવાની તમારો પ્રયત્ન હોય, તો એ લાગણી છે. બાકી ફાલતુ લાગણીઓ તો આ ટીવી સિરિયલ અને પિક્ચરોમાં બહુ બતાવે છે. લાગણી એ નથી. જે બીજાના માટે જીવે છે, જે સમાજ માટે જીવે છે, જેનું જીવન જ માનવ સભ્યતાનું કલ્યાણ છે, એ લાગણીશીલ વ્યક્તિ છે. બાકી ફાલતુ લાગણીઓ તો ફિલ્મોમાં બહુ બતાવવામાં આવે છે. એના ગીતો પણ બહુ છે, જેનું વાસ્તવિક જીવનમાં કોઈ અર્થ નથી હોતો. ફિલ્મ એટલે શું? જે વાસ્તવિક જીવનમાં નથી તેનું દર્પણ કરાવે છે. એ તમને ભ્રમના માર્ગે લઈ જાય છે. ફિલ્મો દ્વારા આપણા સમાજમાં, ટીવી સિરિયલો દ્વારા આપણા સમાજમાં કેવલ ભ્રમ ફેલાયો છે. એટલે આપણું યુવાધન કે મધ્યમ એજના અમારા જેવા 50ની પાસે પહોંચેલા પણ જેના ચિત્ત ભ્રમ છે, તેનું કારણ જ છે કે ફિલ્મોને જે સામાજિક સ્ટ્રક્ચર છે તે ભ્રમ ફેલાવવાનો છે. અમે લોકો એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરીએ કે ભ્રમ તૂટે, ભ્રમ ભાંગે તો પરબ્રહ્મ મળે. અને પરબ્રહ્મ મળે કે નહીં મળે, ભ્રમ ભાંગે એટલે તમે મનુષ્ય તો બની જ જાઓ છો. તો લાગણી તમારી કોઈના ઉત્કર્ષ માટે હોય, કોઈના વિકાસ માટે હોય, કોઈનું જીવન બનાવે, એ લાગણી છે. જે તમારા સ્ત્રી મિત્ર હોય કે પુરુષ મિત્ર હોય, પણ એ લાગણીની સાથે ચરિત્રતા, પ્યોરિટી બહુ જરૂરી છે. વિવેક જરૂરી છે. એવી લાગણી નહીં હોય જે કોઈનું જીવન બરબાદ કરી નાખે. જીવન બરબાદ કરે લાગણી નથી,
કોઈના પણ જીવનનો વિકાસ કરે, ઉત્કર્ષ કરે, એની પ્રગતિ કરે, એની આધ્યાત્મિક, આર્થિક, સામાજિક, માનસિક રીતે એનો ઉદય કરે, એ લાગણી છે. તો આ લાગણી કોઈના દુરુપયોગનું સાધન નથી. એ કોઈના હૃદયને ફરીથી પ્રજ્વલિત કરી પ્રેમ અને શાંતિના સંદેશાઓ વહેંચવાનું આ સાધન છે. ભગવાને આ બધી જે ઇન્દ્રિયો આપી છે, જે લાગણી આપી છે, એ ફિલિંગ્સ આપી છે, એ કોઈ પણ વ્યક્તિના ઉત્કર્ષ માટે છે, સમાજના ઉત્કર્ષ માટે છે. તમે વ્યક્તિનો ઉત્કર્ષ કરતા જવો તેમ સમાજનો ઉત્કર્ષ થતો રહે છે. ને આ રીતે જે જીવે છે તે જ સંત છે. એવું નહીં કે ભગવા ધારણ કરવાથી સંત થઈ જાય ને આખો દા લોકોને વ્યાસપીઠ પર બેસીને તાળીઓ પડાવ્યા કરે ને નામ, એ સંત નથી. સમાજના ઉત્કર્ષ માટે જે જીવે, એ વ્યક્તિના ઉત્કર્ષ માટે જીવે, એ સંત છે, એ લાગણીશીલ છે. કોઈ પણ વ્યક્તિ તમને અજાણ્યો પણ મળવા આવે, એનું પણ તમે કલ્યાણ ઈચ્છો, એ લાગણી છે. હું કહું છું ને કે લાગણીઓને પેલે પાર રહો. આ રીતે એક ગ્રુપ પણ હતું મારું, લાગણીઓને પેલે પાર રહો. આ શબ્દ આપનાર જ હું હતો, સખાભાવ શબ્દ આપનાર જ હું હતો. એ મારો પોતાનો ભાવ, લાગણીઓને પેલે પાર રહો. એટલે શું? કોઈની લાગણીમાં ખેંચાઈ નહીં જાઓ. લાગણી રાખો પણ એ લાગણીઓને પેલે પાર, લાગણીઓની ઉપર બેસીને તમારે સમાજની સેવા કરવાની. કોઈ વ્યક્તિ આવ્યો, કોઈ પુરુષ મિત્ર આવ્યો, કોઈ સ્ત્રી મિત્ર, એની પ્રત્યે લાગણી રાખો, પણ લાગણીઓને પેલે પાર રહીને એનો ઉત્કર્ષ કરો, એનો વિકાસ કરો, એની પ્રગતિ કરો. જે પણ વ્યક્તિ, તમે પુરુષ છો, તમારા જીવનમાં કોઈ સ્ત્રી મિત્ર આવે, સ્ત્રી છે, તમારા જીવનમાં કોઈ પુરુષ મિત્ર આવે, તો એની પ્રગતિ થાય, એની પ્રગતિ કરવી, એ લાગણીઓને પેલે પાર છે. સંતો, અવધૂતો, જે ખરા સંતો અવધૂતો છે, એટલે લાગણીઓને પહેલે પાર છે. એમને તમારા પ્રત્યે લાગણી છે કે તમારામાં શુદ્ધ સાત્વિક જીવન આવે, તમારું ચરિત્ર બને, બરાબર છે, તમારા માનવતા જાગૃત થાય, તમારી અંદર સખાભાવ જાગૃત થાય, પરસ્પર દેવો ભાવ જાગૃત થાય. લાગણીથી તમને જ્યારે જ્યારે જરૂર પડશે, તમારું અહિત થતું હશે, તમને ટકોર પણ કરશે, પણ એ તમને સુધારવા માટે કે તમારાથી કંઈ પ્રાપ્ત કરવા માટે લાગણીઓનો દુરુપયોગ નહીં કરશે. એ લાગણીઓને પેલે પાર રહીને જ કાર્ય કરશે. તમે એની સલાહ લીધી ને એ પ્રમાણે નહીં કર્યું, તમે કંઈ બીજું જ કર્યું, તમને એમાં નુકસાન થયું, કે તમારું ડાઉનફોલ થયું, તો એને બે ઘડી દુઃખ થશે, પણ એ દુઃખમાં વહી નહીં જશે. દુઃખમાં વહી ન જવું, સુખમાં વહી ન જવું, ને એનાથી ઉપર ઉતરીને વ્યક્તિ દીઠ કલ્યાણનું વિચારવું, ને વ્યક્તિનું તમારી પાસે જે પણ આવે છે એનું કલ્યાણ કરવું, એ લાગણીઓને પહેલે પાડશે. અમે પણ એ રીતે જ કરીએ છીએ. તમારી સામે રોજ સત્સંગ કરીએ છીએ, આવીને ભગવાન જે પ્રેરણા કરે એ બોલીએ છીએ. કોઈ સાંભળે નહીં સાંભળે, વિડીયોને કેટલા વ્યૂ મળ્યા નહીં મળ્યા, એમાં અમે પડતા જ નથી. અમારું કામ આપી દેવાનું છે, પછી તમે એનો ઉપયોગ કરો કે નહીં કરો, એ જ તો લાગણીઓને પ્રેરે પાર છે. લાગણીથી આપી દે છે ખરા, પછી તમે એનો ઉપયોગ કરો છો કે નથી કરતો કે કરતા, એ ભાવમાં અમે નથી આવતા, અને એ જ લાગણીઓને પેલે પાર છે. કોઈ પણ વ્યક્તિ આવે તમારી પાસે, એના ઉત્કર્ષનું વિચારવું, એનો વિકાસનું વિચારવું, એનું સારું વિચારવું, એને સામે ચાલી જઈને રસ્તો બતાવો, માર્ગ બતાવો. જેને અમે તમને સામે ચાલીને આવ્યા છે ને, યુટ્યુબ ચેનલ છે ને માટે બનાવી, તમારી પાસે સામે ચાલીને આવવા માટે, તો એ લાગણી છે, બરાબર છે. કોઈ અમારી પાસે આવી જાય, આવે, અમે એને સલાહ આપીએ, માર્ગદર્શન આપીએ, પરમાત્મા જે પ્રેરણા કરે એ પ્રમાણે અમે બોલીએ, પછી એ કરે ને એનું સારું થાય, નહીં કરે તો એનું દુઃખ થાય. તે અમને ખાલી પલભર માટે જ થાય, તરત અમે ફરીથી અમારી અવસ્થામાં આવીએ છીએ. સમજી ગયા? એ લાગણીઓને પેલે પાર છે.
કોઈનું સારું કરવું, ઉત્કર્ષ કરવું, એને માર્ગ બતાવવો, એના માર્ગ પર અડચણ આવે છે તેના રસ્તાઓ ખોલવા, બધું જ કરવું. ગુરુ પણ એ જ કરે છે. તમને શું સાત્વિક જીવન જીવવા માટે પ્રેરણા કરે છે, તમારું ચરિત્ર જળવાયેલું રહે એના માટે ખૂબ પ્રયત્ન કરે છે. કારણ કે ચરિત્રનો એક દરવાજો એવો છે કે તે તમે ગેટ પાસ કર્યો તો તમારા આગલા રસ્તા કરે. વિના ચરિત્રહીન મનુષ્ય કંઈ પ્રાપ્ત કરી શકતો નથી, ન ધન ધાન્ય સમુદ્રી, ન આર્થિક અભ્યુદય. દરવાજા બધા બંધ જ થઈ જાય, અને તે છતાં પણ તમને કોઈ દેખાય ચરિત્રહીન વ્યક્તિ સુખી દેખાય તો સમજી લેજો કે ગત જન્મના એના કોઈ પુણ્ય છે, એને કારણે છે, કાં તો એનો આ પાપને કારણે છે. અને પછી પાપનો ઘોડો ફૂટવાનો જ છે ને ત્યારે બહુ મોટો ધડાકો થાય. હું ટોપિક પર આવીએ તો લાગણીશીલ રહેવું, પણ તમારી લાગણીથી, સીધી ને સરળ ભાષામાં કહું, ખૂબ લાગણીશીલ રહેવું, ખૂબ ભાવવાળા રહો, પણ તમારા ભાવથી, તમારી લાગણીથી કોઈનો વિકાસ થાય, એના જીવનમાં પ્રગતિ થાય, અને એનો એ સાચી લાગણી છે. બરાબર. તમારા કોઈ સ્ત્રી મિત્ર હોય, મેરિડ હોય, તો તમારી લાગણીથી એના જીવનનું બરબાદ થાય તો તે લાગણી નથી, એનો સંસાર બગડે એ લાગણી નથી. પણ અમે સત્સંગીઓ છે, બરાબર. અમારી પાસે મેરિડ સ્ત્રીઓ પણ સત્સંગ કરવા માટે આવે અને યંગ બાળકો પણ આવે. પણ આ બધી વસ્તુનો અમે વિચાર કરીએ કે ભાઈ આપણી સાથેના એમના કોન્ટેક્ટથી એમના સંસારમાં કોઈ તકલીફ નહીં આવવી જોઈએ, એનું આખું ફેમિલી પણ આપણી સાથે જોડાયેલું હોવું જોઈએ. એમ બાળકો આવે તો એને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય, એને સારી દિશા આપવાની હોય ને સાથે સંસ્કાર આપવાનો હોય. ને આ બધું કર્યા પછી પણ એની કોઈ ક્રેડિટ લીધા વિના આગળ ને આગળ કાર્ય કરતા રહેવું, આગળ ને આગળ માનવ કલ્યાણ કરતા રહેવું, તમારી પાસે આવનાર દરેક વ્યક્તિનું કલ્યાણ ઈચ્છવું, કરતા રહેવું, એ લાગણીઓને પેલે પાર છે. કે નેકી કર કુએમાં બાદ, એટલે જે સારું કર્યા પછી પણ ભૂલી જવું. કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈનું સારું કર્યું પછી સારું કર્યા પછી ભૂલી જવું. કોઈને સલાહ આપી એને એ પ્રમાણે નહીં કર્યું ને એનું ઊંડો પહેર્યો, બરાબર, તો પછી સહજ દુઃખ થાય, પણ પછી એ દુઃખ પણ ભૂલી જવું, એ લાગણીઓને પેલે પાર છે. અને એ જ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગમાં આગળ ચાલી શકે છે. બરાબર. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના લાગણીઓને પેલે પાર સત્સંગમાં સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને મારા પ્રણામ. બરાબર. પ્રેમ રાખો, લાગણી રાખો, પણ એ પ્રેમ એવો ન હોવો જોઈએ, એ લાગણી નહીં હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિને ડૂબાડી દે, એનું વિસર્જન કરી દે, એનું સામાજિક આર્થિક સ્ટ્રક્ચર ખતમ કરી નાખે, એનું ચરિત્ર ખંડન કરી દે, એને વ્યભિચારવાળું જીવન જીવવા મજબૂર કરી દે. એ લાગણી નથી. ભગવાને બધું જ આપ્યું છે, બરાબર. લાગણી આપી છે, કેટલાય પ્રકારના ભાવ આપ્યા છે. એ દરેક ભાવનો ઉપયોગ પ્રભુને જે ગમે છે એ માર્ગે કરે એ વ્યક્તિ લાગણીઓને પેલે પાર છે, ભાવોને પેલે પાર છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.